નિહાળી રહ્યા છો સનાતન ન્યૂઝ નેટવર્ક જૂનાગઢ અહેવાલ વલ્લભભાઈ પરમાર। સતાધાર ખાતે અષાઢી બીજની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। સતાધારમાં સવારથી જ પૂજા અર્ચના જેવા અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા। ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમા સતાધારમાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો। આ પ્રસંગે મહંત શ્રી વિજયબાપુએ જણાવ્યું કે સનાતનનું શ્રેષ્ઠ પવિત્ર આષાઢી બીજનું પર્વ ઉજવાઈ રહ્યું છે। એવા સમયે સૌરાષ્ટ્ર અને ગુજરાત નહીં પણ ભારત દેશમાં વિશ્વમાં જ્યાં જ્યાં સનાતનીઓ વસે છે એને આનંદ ઉલ્લાસ અને એક પ્રેમની અનુભૂતિ આજના દિવસે થાય છે। કચ્છી ભાઈઓ માટેનું પણ નવું વર્ષ કહેવાય છે। સનાતની ભાઈઓ માટેનું પણ આજનું પર્વ બીજ ટુ બીજ એટલે આષાઢી બીજનું મહાપર્વ એક દિવાળી સમાન માહોલ હોય છે। સતાધાર ધામથી અમે આપ બધાને ખૂબ શુભેચ્છા આપીએ છીએ। હવે પછીનું આવનારું વર્ષ આપનું ખૂબ દીર્ઘાયુ સુખમય પ્રેમ કુટુંબ વાત્સલ્ય સાથે પસાર થાય। આપના પૂર્વજોએ આજ સુધી આપણને અહીં પહોંચાડ્યા છે અને આપના સંતાનોમાં એવો વિવેક વાણી અને વિચાર બંધાય એવી ભગવાન પાસે પ્રાર્થના કરશું। આજનું પર્વ આષાઢી બીજ એટલે પ્રાણ અને પ્રકૃતિનું મિલન છે। પ્રાણ અને પ્રકૃતિથી આ ધરતીની સુવાસ ધરતી માટે જેટલા જીવ રહે છે એ જીવ આત્માને ખૂબ પ્રેમ મળે, આત્માઓ ખૂબ રાજી રહે, માનવ કલ્યાણ થાય અને પશુ પ્રકૃતિનું કલ્યાણ થાય એવી પ્રભુ પ્રાર્થના। જય જગન્નાથ, જય દ્વારકાધીશ, જય આપાગી। આને કહેતા ખૂબ આનંદ થાય છે કે પોતે મરતો હું કિયાન વળી વાદળ ચમકી બીજ એ મારા રુદાને રામો હાંભળે એ યાદ તો આવી અષાઢી બીજ। એવી અષાઢી બીજના પાવન પર્વમાં સતાધાર આપાજીવાની જગ્યામાં ભોજન પ્રસાદનો લાભ લીધો અને આજે તો લાખો ભાવિક જનો અહીંયા પધાર્યા છે અને ભજન અને ભોજનનો ખૂબ ખૂબ લાભ લેશે। અને સનાતન ધર્મનો આજે બીજ એટલે કચ્છીઓનું પણ નવું વર્ષ હોય છે અને આવા સનાતન ધર્મમાં જે આપણા તહેવારો છે એને બહુ ધામધૂમથી ઉજવાય છે અને લાખો એટલે કરોડોની મેજનીમાં જ્યાં ભજન અને ભોજન થાય છે। બોલીએ આપાગીની જય। ચાલુ તો તમને આ દબાવો ને લાલ એટલે લાલ પછી પાંચ દબાવો ને પાછી Thank you.